સરકારે જીએસટી તો ઓછો કર્યો પણ આનો ફાયદો આમ જનતાને નહીં મળે, કેમ કે 2019માં સરકારે જ્યારે જીએસટી રેસ્ટોરન્ટ ઉપર 18% થી લઈને 5% કર્યો ત્યારે કંપનીઓએ ડોમિનોઝ, મેકડોનાલ્ડ, KFC કે જેમણે પ્રોડક્ટનો ભાવ વધારી દીધો, જેનાથી જીએસટી તો ઓછો થયો પણ ભાવ વધવાના કારણે ગ્રાહક સુધી ફાયદો જ ન પહોંચ્યો. એ જ ઘટના રિયલ એસ્ટેટ પર થઈ. સરકારે અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ પર 12% થી ઘટાડીને 5% જીએસટી કર્યો, પણ બિલ્ડરોએ સીધા ભાવ વધારી દીધા. 2017ની અંદર હિન્દુસ્તાન યુનિલિવરને 500 કરોડનો દંડ થયો. આની સાથે સાથે નેસ્લે, પતંજલિ જેવી કંપનીઓ પણ સામેલ હતી. પણ મહત્વની વસ્તુ એ છે કે 100 માંથી એક જ કંપની પકડાય છે, બાકી 99 કંપનીઓ એનો નફો પોતાના ખિસ્સામાં મૂકી દે છે. હવે ઇન્ટરનેટનો જમાનો છે. જો તમને એવું લાગી રહ્યું છે કે જીએસટી નો ફાયદો તમને નથી મળી રહ્યો, તો તમે સોશિયલ મીડિયા પર જઈને એક્સપોઝ કરો અથવા તો કન્ઝ્યુમર હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ નોંધાવો. યાદ રાખજો, કંપનીઓ નેગેટિવ માર્કેટિંગથી ડરે છે. આના માટે તમારો એક